ઈસુની જય. આવો આપણે પ્રાર્થના કરીએ. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર માની તમે તમારી સ્તુતિ કરીએ છીએ આજના સુંદર દિવસ માટે, નવા અઠવાડિયા માટે. પ્રભુ, રાત્રે અમને સારી રીતે સુવાડે, સવારે જીવતા જગતા ઉઠાડ્યા. પ્રભુ પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી, આજનો દિવસ પ્રભુજી અમે તમારા સાનિધ્યમાં ગાળીએ, તમારા વચન અનુસાર અમે જીવન જીવીએ. અમારા જીવનમાં કોઈ પણ અમારા મનથી તર્ક ના કરીએ, પણ સત્યને વળગીને અમારું જીવન વ્યવહાર ચલાવીએ, એવી કૃપા અને શક્તિ આપવાની કૃપા. આ પ્રાર્થના અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. હલો, આપણે સુભાષિતો એનો 3 અધ્યાય 5મી કડીથી 7મી કડી સુધી વાંચીએ. પૂરા હૃદયથી પ્રભુ પર ભરોસો રાખ. માત્ર તારી પોતાની જ સમજણ પર આધાર રાખીશ નહીં. તારા બધા કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર, અને તે તને સીધે માર્ગે દોરશે. તું પોતાને જ્ઞાની માની બેઠીશ નહીં. પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા. એમ કરવું એ તારા શરીર માટે સંજીવની સન્માન થશે, અને તારા અંગે અંગને તાજગીદાયક બનશે. બોલો, આજે આપણે જે વિષય લઈએ છીએ એ છે મનુષ્ય તર્ક પર નહીં, પણ ઈશ્વર પર ભરોસો રાખો. જ્યારે તર્ક વિશે વાત કરીએ છીએ ત્યારે 2-3 બાબતો આપણે વિચારીએ. વચન કહે છે પ્રમાણે કે તમારા પૂરા હૃદયથી પ્રભુમાં ભરોસો રાખો. માનવ દ્રષ્ટિકોણ અલગ છે અને ઈશ્વરીય દ્રષ્ટિકોણ બંને અલગ છે. આપણે જે વિચારીએ છીએ એ બહુ જ મર્યાદિત વિચારીએ છીએ. સામાન્ય દાખલો લઈએ કે એક સૃષ્ટિના સર્જનહાર એમણે પૃથ્વી ઉપર ઘણું બધું બનાવ્યું અને પૃથ્વીની બહાર પણ ઘણું બધું બનાવ્યું. કદાચ આપણે પૃથ્વીની જે બાબતો છે, પૃથ્વીનું જે સર્જન છે એને કદાચ સમજી શકીએ, પણ આજ સુધી કોઈ એમાં ખરું નથી ઉતર્યું. પૃથ્વી પર ઘણી બધી એવી વસ્તુઓ છે, એવી બાબતો છે, એવી ઘટનાઓ છે જ્યાં આજે વૈજ્ઞાનિકો પણ સાચા અર્થમાં સમજી નથી શક્યા. પણ એક સમયે વિચારી લઈએ કે પૃથ્વીની દરેક બાબતો આપણે સમજી શકીએ, બધા વિશે આપણી પાસે જ્ઞાન છે, એની તર્ક કરવાની આપણી પાસે શક્તિ છે. પણ પૃથ્વીની બહારની ઘણી બધી વસ્તુઓ છે. સૂર્ય છે, ચંદ્ર છે, તારાઓ છે, ગ્રહો છે, ઉલ્કાઓ છે, મિલ્કી વેઝ છે, આખું બ્રહ્માંડ. શું આપણામાં એવી તાકાત છે એને સમજી શકવાની? મુખ્ય બાબત તો એ છે કે આપણે આપણી જાતને જ હજુ સુધી સમજી શક્યા નથી. જો આપણે આપણી જાતને હજુ સુધી 100% સમજી શક્યા નથી, વિજ્ઞાન એવું પણ કહે છે કે આપણી પાસે જે બુદ્ધિ છે એ પણ આપણે 10% પણ એને વાપરી નથી. જો તમે એને સમજી શકો, અથવા એનો થોડો ઇતિહાસ તમે જુઓ કે માણસ પોતાની બુદ્ધિનો ઉપયોગ કેટલા ટકા કરે છે, તો તમને ખબર પડશે કે આપણે હજુ સુધી 10%નો બુદ્ધિનો પણ ઉપયોગ નથી કર્યો. પ્રભુએ આપણને 100%ની સમજ આપી છે, 100%ની બુદ્ધિ આપી છે. આ વિજ્ઞાન કહે છે. જેટલું પણ સંશોધન થયું છે અત્યાર સુધીમાં, પૂરો ઇતિહાસ તમે જોશો, ત્યાં ક્યારેય કોઈને કહ્યું નથી કે કોઈ વ્યક્તિએ અથવા કોઈ વ્યક્તિનામાં એવી તાકાત પણ છે જે 100% પોતાની જાતને, પોતાની બુદ્ધિને અથવા આ બ્રહ્માંડને ઓળખી શકે.
આપણે આપણી જાતને પણ હજુ સુધી પૂરેપૂરી ઓળખી નથી શકતા. આપણામાં જે ક્ષમતા છે, આપણામાં જે શક્તિ છે, આપણામાં જે તાકાત છે, હજુ સુધી એનો ઉપયોગ આપણે કરી નથી શક્યા. મારા વાલાઓ, સમજવું પડશે. જો આપણે આપણી જાતને નથી સમજાવી શક્યા, તો પછી જેણે આપણું સર્જન કર્યું છે એને કેવી રીતે પારખી શકીશું, એને કેવી રીતે ઓળખી શકીશું મારા વાલાઓ? અને છતાં પણ આપણે આપણા મનથી ઈશ્વરને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આપણે ધાર્મિક હોવાનો કહેવાય ને કે એક દાવો પણ કરીએ છીએ. મારા માટે ધાર્મિક હોવું એટલે ઈશ્વર પર ભરોસો રાખવો. વિધિઓ બીજા નંબરે આવે, પણ સૌથી પહેલા જે આવે એ ઈશ્વર પર ભરોસો રાખવો. આજે એ બાબતો આપણે વાત કરીએ છીએ કે મનુષ્યના તર્ક ઉપર નહીં, આપણે મનથી ઘણું બધું વિચારીએ છીએ, મનથી ઈશ્વરને ઓળખવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એ પ્રમાણે આપણા મનથી આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ. મારા વાલો, આજે આપણે એક થોડા ઊંડાણમાં જવા માટે પ્રયત્ન કરીશું. અત્યાર સુધીમાં આપણે ઘણી બધી વાતો કરી છે, ઘણા વિષયો ઉપર આપણે ચર્ચા પણ કરી છે. આજે એક ડગલું ઊંડા ઉતરવા માટે પ્રયત્ન કરીએ મારા વાલો, કે તમારા પૂરા હૃદયથી પ્રભુમાં ભરોસો રાખવાનો, આપણા માનવ દ્રષ્ટિ દ્વારા નહીં. તમારી પોતાની સમજણ પર આધાર રાખશો નહીં. આપણી પાસે બધા પ્રશ્નોના જવાબ નથી. જો તમે થોડું પાછળ વળીને તમે જોશો તમારા ભૂતકાળમાં, ત્યારે તમને ખબર પડશે કે જીવનમાં એવા પ્રશ્નો આવ્યા કે એનો જવાબ આપણે શોધી નહીં શક્યા. આપણે બધા ઘણા મૂંઝવણમાં મુકાઈ ગયા, પ્રયત્ન ઘણો બધો કર્યો, પણ અહીંયા જે પ્રભુ આપણી પાસે માંગે છે, જે સુભાષિતોનો 3 અધ્યાય એને 5મી કડી કહે છે એ પ્રમાણે, પૂરા હૃદયથી પ્રભુ પર ભરોસા રાખ, માત્ર તારી પોતાની જ સમજણ પર આધાર રાખીશ નહીં. 6ઠ્ઠી કડી કહે છે એ પ્રમાણે, તારા બધા કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર અને તે તને સીધે માર્ગે દોરશે. પ્રેઝ ધ લોર્ડ. 7મી કડી પણ હું વાંચવું છે મારે, કારણ કે એ પણ આપણને એક ટકોર કરે છે. શું કહે છે 7મી કડી? તું પોતાને જ્ઞાની માની બેસીશ નહીં, પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા. આપણે પોતાની જાતને એટલા તો જ્ઞાની માની બેઠા છીએ કે પછી હું જે કહું છું એ જ સાચું, હું કરું છું એ જ સાચું અને બીજું બધું ખોટું. અથવા અમુક જ્ઞાની લોકોને આપણે એવા માની બેઠા છે. અમુક લોકો જ્ઞાની છે, ધર્મમાં પાખંડ છે, પારંગત છે, બહુ જ ઊંડા ઉતરેલા છે શાસ્ત્રમાં, અને પછી એ લોકો જે પ્રમાણે કહેતા હોય એ પ્રમાણે આપણે પછી વર્તન કરતા હોઈએ, અને પછી આપણે માની બેઠા હોઈએ કે એ વ્યક્તિ જે કહે છે એ જ બધું સાચું અને બીજું બધું ખોટું. અને એટલા જ માટે આપણે ઘણીવાર આપણી રૂઢિઓને 100% સાચી ઠેરવીએ છીએ, આપણી માન્યતાઓને સાચી ઠેરવીએ છીએ, અને પછી આપણે બીજાને પણ આપણે શું કે સરખામણી કરતા હોઈએ, અને પછી ઘણી બધી ગેરસમજો ઊભી થાય છે. મારા વાલાઓ, અહીંયા આપણે જે વાત કરીએ છીએ મારા વાલો, એ સાચા અર્થમાં પ્રભુ પર પૂરા હૃદયથી ભરોસો રાખવાની વાત છે. અહીંયા કોઈ તર્કની વાત નથી, અહીંયા કોઈની સાથે સરખામણીની વાત નથી કે તમે એવા ને અમે આવા. નો, આપણે એવી વાતો કરવા માટે અહીંયા નથી. મારી સમજ શું છે અને ઈશ્વરની સમજ શું છે, ક્યાંય એ મેળ ખાય છે કે કેમ? હું ઈશ્વરની ઈચ્છાને સમજી શક્યો છું કે કેમ? હું ઈશ્વરની ઈચ્છાની અનુસાર મારું જીવન ચલાવી રહ્યો છું કે કેમ? આ પ્રશ્નો આજે આપણે પોતાની જાતને કરવાના છે મારા વાલો. જો પ્રભુનું આપણે સન્માન કરીશું, એમના વચનોને અનુસાર આપણે જીવીશું, તો આપણા જીવનના અવરોધોથી આપણે દૂર થઈશું.
જીવનમાં આપણને સાચો માર્ગ મળશે, આપણે સાચી દિશા મળશે મારા વાલો. અને એટલા જ માટે તર્ક ઉપર નહીં, કારણ કે તર્કમાં શું છે? કારણ છે, એમાં છેતરપિંડી છે, દગો છે, કપટ છે. અને આ બધી બાબતો આપણા જીવનમાં એક ગૂંચવાળો ઉત્પન્ન કરે છે, એક મૂંઝવણ ઉત્પન્ન કરે છે. ઘણીવાર જો તમે જોયું હશે, અમુક અમુક પ્રસંગોમાં આપણે મૂંઝવણમાં મુકાઈ ગયા છીએ. જ્યારે અમુક નિર્ણયો આપણે જીવનમાં લેવાના આવ્યા છે, ત્યારે ઘણીવાર વિચાર એવો આવે છે કે આ ખરેખર સારું છે કે નહીં, યા સાચું છે કે કેમ. જ્યારે પ્રભુને આગળ આપણે એ પ્રશ્નો રજૂ કર્યા છે, ત્યારે પ્રભુ આપણને સાચી સમજણ આપે છે, અને પછી આપણે એવા નિર્ણયો લીધા છે, ત્યારે એમાં આપણને શાંતિ મળી છે, એમાં આનંદ મળ્યો છે. પણ જ્યારે આપણે પ્રભુને બાજુ પર મૂકીને આપણે મનથી આપણે આપણું જીવન જીવવા માટે પ્રયત્ન કર્યો, ત્યારે શું થયું છે જુઓ તમે. એ સમયે તો આપણને સારું લાગ્યું, પણ એ સારું ઘણીવાર મૂંઝવણ ઉત્પન્ન કરે છે. અને આ બાબત ઉપર આપણે આજે વિચાર કરવાનો છે મારા વાલો. આજે દુનિયામાં ઘણા લોકો મૂંઝવણ ભર્યું જીવન જીવી રહ્યા છે, કારણ તેઓ બધી બાબતોમાં તર્ક અને કારણ શોધવાનો પ્રયત્ન કરે છે. એમને લાગે છે કે જે ચાલી રહ્યું છે એ જ સાચું. જો તમે બાઇબલમાં જે 4 ગ્રંથો છે એમાં તમે જુઓ, ત્યારે પેલા યહૂદીઓ, જે સદુકીઓ, જે ફરોશીઓ, એ સમયના લોકો મોશેના જે બધા નિયમો છે એને જ પાલન કરીને જીવતા હતા. ઈશ્વરે મોશેને જે નિયમ આપેલા, એ કેમ આપેલા, એની પાછળનું કારણ શું હતું, એ લોકો સમજી નહીં શક્યા. એ આંખો બંધ કરીને એ નિયમોને આધીન હતા અને એ પ્રમાણે જીવન જીવતા હતા. અને ત્યારે ઈસુ આવે છે અને એમને કહે છે કે હું આ નિયમોને નાબૂદ કરવા માટે નહીં, પણ એ નિયમોને સુવ્યવસ્થિત કરવા માટે આવ્યો છું. એટલે એમાં આપણી પાસે જે ઘણા બધા નિયમોમાં છે, પણ જે 10 આજ્ઞાઓ આપણને મળેલી છે, આપણે અનુસંધાનમાં જોઈશું તો કે એ 10 આજ્ઞાઓમાં પણ પ્રભુ પછી એને 2 જ આજ્ઞામાં ફેરવી કાઢે છે. ઈશ્વર પર પૂરા દિલથી, પૂરા હૃદયથી, પૂરી શક્તિથી પ્રેમ કરવાનો, અને આપણા પડોશીને આપણે જેમ આપણી જાતને પ્રેમ કરીએ છીએ એવી રીતે પ્રેમ કરવાનો. અને આ બંને આજ્ઞામાં જે મુખ્ય શબ્દ છે એ છે પ્રેમ. ઈશ્વરને પ્રેમ કરવાનો અને આપણે બીજાને પ્રેમ કરવાનો. આ પ્રેમ શબ્દ પ્રભુ ઈશુએ આપણને આ શીખવ્યો છે. પ્રેમ કરવો એ દુનિયાવી રીતે એક અલગ બાબત છે, અને પ્રેમ કરવો એક ઈશ્વરની રીતે અથવા વચન અનુસાર પ્રેમ કરવો એ અલગ બાબત છે મારા વાલો. દુનિયાવી રીતે આપણે જોયું છે કે જ્યારે વ્યક્તિને આપણે પ્રેમ કરીએ છીએ, ત્યાં આપણને કેવા કેવા પરીક્ષણો આવે છે, કેવી કેવી તકલીફો થાય છે. ઘણું બધું સારું કરીએ છીએ, ઘણું સારું લાગે છે પ્રેમ કરવાથી. પણ જ્યારે ઈશ્વરનો જે પ્રેમ, ઈશ્વર જ્યારે પ્રેમથી આપણને જે આજ્ઞા આપે છે, ત્યારે એને પૂરી કરવામાં બહુ જ કઠિન છે પ્રભુ. આપણી પાસે આ સુંદર દાખલો છે, પ્રભુ ઈસુનો જ દાખલો છે. જો તમારે યોહાનનો 3 અધ્યાય અને એની 16મી કડી હું તમને વાંચી સંભળાવું. યોહાનનો 3 અધ્યાય અને એની 16મી કડી જુઓ શું કહે છે. ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર આપી દીધો, જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. પ્રેઝ ધ લોર્ડ. આ પ્રેમ એટલો સહેલો નહોતો, કારણ કે પ્રેમમાં બલિદાન હતું. ઈશ્વરના એકના એક પુત્રના જીવનનું બલિદાન.
વાલાઓ, ભાસ્કર ઋતુ હોય છે ને ત્યારે એ સમયે આપણે બહુ જ વધારે ભક્તિવાળા થઈ જઈએ છીએ. કેમ? કારણ કે આપણે રોજ ને રોજ એ એ અ, ઈશ્વરના પુત્રના જે જીવન અને એમના એમના દુઃખ અને એમણે જે કંઈ સહન કર્યું એના વિશે આપણે શાસ્ત્રપાઠ સાંભળીએ છીએ, વાંચીએ છીએ. એ વખતે આપણે ઘણા બધા તપ પણ કરીએ છીએ. અને એ સમયે આપણે જે જોઈએ છે કે ત્યાં આપણે આપણા જીવનને પણ વધારે ભક્તિમય બનાવી દઈએ છીએ. અને સારું છે, એક સમય આવે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ, સારું છે. પણ એ જ પ્રેમ આપણે આખા વર્ષ દરમિયાન બતાવીએ છીએ કે કેમ? એ પ્રકારનું જીવન આપણા વર્ષ દરમિયાન છે કે કેમ? એ થોડા દિવસો માટે કેમ હોવું? 365 દિવસ કેમ ના હોય? આપણે પ્રભુમય જીવન કેમ ના જીવી શકીએ? પ્રેમ એ શબ્દ બહુ સરસ લાગે છે, બહુ સરસ લાગે છે પ્રેમ. જ્યારે પ્રેમનું પાલન કરવું એમાં બહુ નિષ્ઠા જોઈએ, એમાં તર્ક ના ચાલે. ઘણીવાર આપણે તર્ક કરીને બેઠા હોય છે કે તે મારા માટે આવું કર્યું એટલે હું તને પ્રેમ કરું. ઘણીવાર આપણે સ્વાર્થથી પ્રેમ કરીએ, કારણ કે એ તો મારો છે એટલે હું એને પ્રેમ કરું. ઘણીવાર આપણે આપણી જે ધાર્મિક જે પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે ત્યાં આપણે તર્ક દ્વારા આપણે એ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. કારણ કે આપણને જે સમજ મળી છે અથવા આપણી પોતાની જે સમજ છે એ પ્રમાણે પ્રભુને આગળ આપણે જઈએ છીએ. ત્યારે આજે પ્રભુ આપણને કંઈક અલગ બાબત કહે છે. જે વાંચું એ પ્રમાણે સુભાષિતોનો 3 અધ્યાયમાં 5મી કડીમાં કે તારા પૂરા હૃદયથી ઈશ્વર પર ભરોસો રાખ. પૂરા હૃદયથી. ઈસુ માટે ઈશ્વરની આજ્ઞા માથે ચડાવવી એ સહેલી નથી. આપણે વિચારીશું કે હા, કેવી રીતે સહેલી નથી? કારણ કે જે ગેથસેમનીમાં જે એમને લોહીનો પરસેવો થયો, લોહીનો પરસેવો થવો એટલે એ વ્યક્તિ એટલી તીવ્ર મનોવ્યથા વેઠી રહ્યા હતા. એ મનોવિજ્ઞાનમાં એનું પણ શું કહે કે સંશોધન થયું હતું. એ ક્યારે વ્યક્તિને લોહીનો પરસેવો થાય કે એ બહુ જ તીવ્ર, અતિ તીવ્ર અનુભવ કર્યા હોય, એટલું કહેવાય ને કે ડિપ્રેશનની પણ એક ઊંચી હદ સુધી પહોંચી ગયા હોય. સ્ટ્રેસ સુધી તો ચાલે, પણ ડિપ્રેશન એટલે હતાશામાં એટલા એટલા ઊંડા હોય ત્યારે વ્યક્તિને લોહીનો પરસેવો પણ થાય, એટલે મગજની નસો ફાટી જાય. મારા વાલાઓ, પ્રભુએ તો આપણને એટલા સંભાળી લીધા છે, એટલા સંભાળી લીધા, એટલો તો પ્રેમ કર્યો છે. આપણે આ જીવનમાં ક્યારેય આવું નથી થયું. અને છતાં પણ આપણે પ્રભુને આપણા તર્ક દ્વારા ઓળખવા પ્રયત્ન કરીએ છીએ. આપણી જે સમજ છે એ દ્વારા આપણે પ્રભુની પાસે જઈએ છીએ. બાઇબલ આજે અલગ વાત કરે છે મારા વાલાઓ. થોડું ઊંડું છે, થોડું કહેવાય કે અઘરું પણ છે, સમજવામાં પણ થોડું અઘરું છે, ચોક્કસ. પણ જો આ ઓડિયોને તમે થોડું ફરીથી સાંભળશો અથવા જે મેં તમને વચન આપ્યું છે એ વચનને ફરી તમે વાંચશો, કારણ કે વચનને ક્યાંય કે એક જ વાર વાંચવાથી સમજણ નથી પડતી. તમે વારે વાંચો, તમે 8 વાર 10 વાર વાંચો તમે એકનું એક વચન, તો પછી ધીરે 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 એની સમજણ તમને પ્રભુ આપશે, પવિત્ર આત્મા તમને સમજણ આપશે. હું અત્યારે જે કંઈ સમજાવી રહ્યો છું એનાથી પણ વધારે ઊંડી સમજ પ્રભુ તમને ચોક્કસ આપશે. કે જ્યારે તમે વચન જ્યારે વારે વાંચો છો, એકનું એક વચન તમે વાંચો છો ત્યારે પ્રભુ છે કે ને કે પેલું મેં એકવાર ઉદાહરણ આપેલું સરસ કે પેલો ઘાંચીને એ તલ નાખે ગાણીમાં અને પછી એ પેલું બળદ ચાલતો હોય. શરૂઆતમાં નથી તલમાંથી તેલ નીકળતું, અથવા સિંગ હોય તો એમાંથી તેલ નથી નીકળતું. સમય લાગે છે, અડધો કલાક અથવા અમુક વાર 1 કલાક લાગે. અને પછી એને એક એક ટીપું શરૂ થાય અને પછી એક ધાર નીકળતી હોય, પછી એકદમ મોટી ધાર તેલ નીકળતું હોય. આવું કંઈક વચનને વાગોળ કરવાનો
અને એમાંથી પછી પ્રભુ આપણને એની ઊંડી સમજ આપે. જરૂર છે મારા વાલો, જરૂર છે. આ સમય એવો છે જ્યાં પ્રભુના વચનને વળગી રહેવાનું બહુ જરૂર છે. પ્રભુની જે ઈચ્છા છે, પ્રભુ પર પૂરેપૂરો ભરોસો રાખવાની બહુ જરૂર છે મારા વાલો. લોકો શું કરે છે એને આપણે ભૂલી જઈએ. લોકો તો આવું કરે છે ને તેવું કરે છે ને આવું બોલે છે તેવું બોલે છે. આપણે લોકોનું નથી જોવાનું, લોકોનું નથી સાંભળવાનું, ઈશ્વરનું આપણે સાંભળવાનું છે. અને ઈશ્વરના શબ્દો ક્યાંથી આપણને ખબર પડે? આ વચન દ્વારા, બાઇબલમાંથી. બીજે ક્યાંય આપણને સાચી સમજ ના મળે. અને એટલા માટે જ્યારે પ્રભુ તમને કંઈક કહે છે તમારા જીવન માટે કંઈક કરવાનું, ત્યારે આપણે એ બાબત ઉપર તર્ક ના કરીએ. તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક તમે અનુભવ કર્યો હશે, ત્યારે પ્રભુ, તમે ઈચ્છો છો કંઈક, પણ પ્રભુ તમને અલગ કરવાનું કહે છે. જો આવી તમે કોઈ એવી કે ને એક વિટમણામાંથી, એક દ્વિધામાંથી હવે તમે પસાર થયા હોય ને, તો સમજી જજો કે ઈશ્વર તમારી સાથે વાત કરે છે. ઈશ્વર તમારી સાથે વાત કરે છે અને ઈશ્વર એમની મરજી પ્રમાણે તમને તમારું જીવન વ્યવહાર ચલાવવા માટે પ્રેરે છે. અને એ બાબત માટે તમે તમારી જાતને ભાગ્યશાળી સમજજો મારા વાલાઓ. કારણ કે ઘણી વાર આપણા તર્કથી આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે બહુ સહેલું લાગે છે, બહુ સારું લાગે છે. ત્યાં બહુ કહે ને, બહુ કસોટી જેવું નથી લાગતું. પણ જ્યારે ઘણી વાર ઈશ્વર આપણને જ્યારે કહે છે કે મારા વાલા, એ તો રસ્તો પસંદ ના કરીશ, બહુ સરસ લાગે, પણ નહીં, હું જે કહું છું એ રસ્તા પર તું જા. કઠિન તો છે થોડો, પણ પછીનો જે આનંદ તને મળનાર છે એ તને સંપૂર્ણ આનંદ મળનાર છે. અને મને ખાતરી છે તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક આવો તો તમે અનુભવ કર્યો જ હશે. કારણ કે તમે પ્રભુ સાથે જોડાયેલા છો. તમે પ્રભુની ઈચ્છાને અનુસરીને જીવન જીવવાનું પસંદ કરો છો, ત્યારે તમે ક્યાંક ને ક્યાંક આવો અનુભવ કર્યો હશે. હું માનું છું. પણ એક વાત એ પણ મારે કરવી છે કે ક્યાંક ને ક્યાંક આપણે થાપ પણ ખાઈ ગયા છે મારા વાલાઓ. અમુક બાબતો આપણે ઈશ્વરની ઈચ્છાને અનુસાર જીવ્યા છે, પણ ઘણી બધી બાબતો એવી છે જ્યારે આપણે આપણી મરજી પ્રમાણે જીવ્યા છે ત્યારે આપણે પડ્યા છીએ, આપણે ઠોકર ખાધી છે. એનાથી પણ આપણે સભાનતો થવું પડે મારા વાલાઓ. આજે સુંદર સમય છે આપણી પાસે, સુંદર સમય છે. જીવનમાં તર્ક ના કરીએ. જેમ પ્રભુ કહે છે એ પ્રમાણે જ આપણે જીવન જીવવા પ્રયત્ન કરીએ. પ્રભુ કહે છે એ પ્રમાણે, એનો અર્થ એ છે કે એના માટે આપણે મનન ચિંતન કરવું પડે મારા વાલાઓ. જે પણ પ્રશ્ન હોય, જે પણ કસોટી હોય, જે પણ મૂંઝવણ હોય, એ પ્રભુને આપણે સોંપી દઈએ. પ્રભુને આપણા જીવનમાં કામ કરવા દઈએ. આપણી જે લડાઈ છે એ પ્રભુને લડવા દઈએ. જે મુખ્ય વિષય છે એ પ્રમાણે મન એક યુદ્ધ ભૂમિ. આપણે રોજ ઘણી બધી લડાઈઓ લડીએ છીએ, નાની મોટી. એ લડાઈમાં આપણે પ્રભુને સામેલ કરીએ. આપણે જાતે ના લડીએ. બહુ તકલીફ થશે મારા વાલો. બહુ જ ઘા પડશે, બહુ જ લોહી નીકળશે. ઈશ્વરને આપણી લડાઈ લડવા દઈએ મારા વાલો. ને પછી આપણે શું કરવાનું છે? આપણે શાંત રહેવાનું છે. આપણે ઈશ્વર જ્યારે લડાઈ લડતા હોય ને, ત્યારે આપણે ફક્ત પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, પ્રભુ ઈશ્વરનો જય, પવિત્ર આત્માનો જય, પરમેશ્વરનો જય, બસ આરાધના જ કરવાની છે મારા વાલાઓ. એ મુશ્કેલીના સમયમાં આપણે અન્ય ભાષામાં બોલતા રહેવાનું છે. પવિત્ર આત્માને બોલવા દઈએ, પવિત્ર આત્માને આરાધના કરવા દઈએ, આપણા શબ્દો દ્વારા, આપણી જીભ દ્વારા. એમાં જ મજા છે. અને એ પ્રમાણે આપણો આજનો દિવસ પસાર કરીએ. પ્રેઝ ધ લોર્ડ.
તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 20મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે હું શાંત છું અને શાંતિ પ્રિય છું. હું લોકો કે સંજોગો દ્વારા મારી જાતને પરેશાન થવા દેતો નથી. પ્રભુએ મને શાંત રહેવાની શક્તિ આપી છે એ જાણીને હું દરેક મુશ્કેલીથી ઉપર ઉઠું છું. હું મારું જીવન આનંદપૂર્વક જીવવાનું પસંદ કરું છું. જ્યાં હું રોપાઉં છું ત્યાં ખીલું છું. શાંત રહો અને દેવદૂતની સેનાને મારી લડાઈ લડવા દો. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. હું શાશ્વત જીવન જીવું છું અને હું મૃત્યુ મુક્ત અને દરેક ક્ષેત્રમાં અવિનાશી છું. કે રોગને આધીન નથી, કારણ કે જીવનના આત્માનો નિયમ મારામાં કાર્યરત છે. મારામાં દિવ્યતા કામ કરી રહી છે અને હું ઈસુના નામમાં દરેક બીમારી અને નબળાઈને દૂર કરું છું. આમીન. હું જે પણ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો અવિનાશી છું, પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલો ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિ બંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. તમે લોકો અનમ્યુટ કરી શકો અને આપણે અન્ય ભાષા. હાલેલુયા, 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 હાલેલુયા.
Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Karamasha kala karamasha kere reshe de beshi kere beshi bara bakare la basha bara bakara kere beshi kere beshi kere rabasha bara bala kara bakara mashi kere kere shikere beshi beshi de rabala bara kara kara masha kere beshi bere beshi bere beshi bara bakara kara basha bara bakare reshe de reshe de beshi la hara bakara mashi kere beshi kere reshe beshi de beshi bara bakara kara kara mashi Ola lila bakara mala kara kara mashikiri bishara basha bare kiri shiri bishiri bishara bakara mashiki. Ola la bara bala karana hatara mashikiri bishiki turo shibira basha bare bishi bitiri biki. Lahara basha bara bakara bishara basha bara bashikiri bishikiri bishikiri. La bara basha bara bashi biri bishi diri shiri bisha bakara mahakari kiri kiri shikiri kiri. La bara bahadara rara shara bashi biri bishi biri bishi bibi arara hara bakara kara 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 mashi kiri 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 shiri rabara bahara ri rabasha bara bara ri kiri shiri shiri bishi bara basha bara bashi biri hallelujah rabasha bara bakara mashi biri bishi biri bishi biri bishi biri bishi biri la hara basha bara basha bara bashi kiri 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 shiri bishi biri Ola le yara bahala bari bere kere beshi kere beshi bara bakara bakara kara kara mashe berete. Holy, 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 laba laba kara mahakara kara kara mashe bere beshi kere hallelujah, 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 hallelujah. Hallelujah, 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 laba kara mahe beshi kere beshi kere. Rabba shabara ba kara 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 mashe bara bakiri kere beshi kere beshi bara bakara kara mashe kere. La bara bakara basha bara bashi biri bishi lili kere 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 bishi bara kara bakara mashi lili kere kere shiri bishi bare ora bara basha bara bakere kere bishi kere bishi ala kala kala mashi lili kere thi ola li ala bara bala li ala hala lili shikere shiri kere 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 shiri hallelujah praise Lord Thank you, Lord. Praise the Lord. पिता परमेश्वर નો જય હો पिता परमेश्वरનો જય હો, પુત્ર ઈશુનો જય હો જય હો, પવિત્ર આત્માનો જય હો પવિત્ર આત્માનો જય હો, પવિત્ર ત્રૈક્યનો જય હો પવિત્ર ત્રેકેનો જય હો, ઈસુની જય ઈસુની જય.